નમસ્કાર, હું પરેશ ચાવડા એજ્યુસફર પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો જોઈએ તારીખ 11 થી 12 ફેબ્રુઆરી 2017ના અગત્યના મુદ્દાઓ। સૌપ્રથમ શરૂઆત કરીએ કેન્દ્ર સરકાર આવનારા 2 વર્ષમાં પ્રાયોગિક ધોરણે દુરંતો ટ્રેનમાં ડોક્ટરોની નિમણૂક કરશે। મિત્રો, અહીંયા દુરંતો ટ્રેન એટલે કે જે દુરંતો શબ્દ છે એનો અર્થ સમજીએ તો દુરંતોનો અર્થ થાય છે થાક્યા વગર, જેને આપણે બોલીએ છીએ થાક્યા વગર। આ નામને સાર્થક કરતી આ ટ્રેન ભારતની ઝડપી ટ્રેનોમાં એની ગણતરી થાય છે। આ ટ્રેન સ્ટોપ કર્યા વગર ગંતવ્ય સ્થળ સુધી પહોંચે છે। પછીની વાત કરીએ તો જાહેર વિતરણ વ્યવસ્થા, જેને આપણે બોલીએ છીએ PDS, તેમાં કાળા બજાર અને ગેરમાર્ગે જતા રાશનને રોકવા માટે સસ્તા અનાજના કાર્ડ સાથે સરકારે આધાર કાર્ડ જોડવાની કામગીરી છે એનો આરંભ કરી દીધો છે। આગામી જૂન 2017 સુધીમાં આધાર કાર્ડ નહીં જોડાય તેનું રાશન જ બંધ કરવાની વાત સરકાર દ્વારા ઉચ્ચારવામાં આવી છે। પછીની વાત એ પણ કહી શકાય કે PDS એનું પૂરું નામ થાય છે PDS નું પૂરું નામ થાય છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, અને આ ભારત સરકારનો સાહસ છે એમ કહી શકાય। પછીની વાત કરીએ ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન IS કિલ લિસ્ટમાં 150 ભારતીય IT પ્રોફેશનલ્સની યાદી મળેલ છે। ગુજરાત રાજ્ય સાર્વજનિક વિતરણ પ્રણાલીને ડિજિટલ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બનેલ છે। આ કામગીરી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવેલ છે। ત્યાર પછીની વાત કરીએ તો ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ 10 ફેબ્રુઆરી 1952ના રોજ લોકસભા માટે પ્રથમ ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા। એ સમયે લોકસભાની સીટો 489 હતી। હાલમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા તમામ યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓને તાકીદ કરવામાં આવી છે કે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સ દર 3 વર્ષે બદલો અથવા તેમાં વખતો વખત નવા સુધારાઓ સૂચવો। આ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને આપણે UGC નામથી પણ ઓળખી શકીએ છીએ। ત્યાર પછીની વાત કરીએ તો મિત્રો, આ બાજુમાં તમને ફોટોગ્રાફ્સ દેખાઈ રહ્યો છે એ ભારતીય મૂળના 2 મહિલા અવકાશયાત્રી બાદ જે ડોક્ટર શાવના પંડ્યા જે અંતરિક્ષમાં જનારા 3જા ભારતીય મહિલા અવકાશયાત્રી બનશે। તો આ ફોટોગ્રાફ્સ ડોક્ટર શાવના પંડ્યાનો છે। ત્યાર પછીની વાત કરીએ તો તેઓ CSA અંતર્ગત પ્રેક્ટિસ કરી રહ્યા છે। CSA નું પૂરું નામ થાય છે સિટીઝન સાયન્સ એસ્ટ્રોનોટ। ત્યાર પછીની વાત કરીએ તો ડોક્ટર શાવના કેનેડાના અલ્બર્ટા યુનિવર્સિટીની હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકેની કામગીરી કરી રહ્યા છે। ત્યાર પછીની વાત કરીએ તો ટાટા સ્ટીલ દ્વારા તેના સ્પેશિયાલિટી સ્ટીલ બિઝનેસને લિબર્ટી હાઉસ ગ્રુપને 10 કરોડ પાઉન્ડમાં વેચવા માટે ડિફિનિટિવ વેચાણ કરાર કરેલ છે। ત્યાર પછીની વાત કરીએ તો પાકિસ્તાન દ્વારા અરબી સમુદ્રમાં યુદ્ધ અભ્યાસ આરંભવામાં આવેલ છે। તેમાં અમેરિકા, રશિયા અને બીજા ઘણા દેશો મળી અને 36 જેટલા યુદ્ધ જહાજો આ સૈન્ય અભ્યાસની અંદર જોડાશે। મિત્રો, એક વાત એ કરીએ કે કોઈ પણ દેશ યુદ્ધ અભ્યાસ આરંભે તેનો આશય પોતાના સૈન્ય શક્તિને તપાસવી તથા તેના સામર્થ્યને વિશ્વ સમક્ષ મૂકવું એવું કહી શકાય। હાલ પાકિસ્તાનના વાઇસ એડમિરલ તરીકે સૈયદ અરીફુલ્લાહ હુસૈની ફરજ બજાવી રહ્યા છે। અને જો ભારતની વાત કરીએ તો હાલ ભારતના વાઇસ એડમિરલ જે સુનિલ લાંબા આ હોદ્દા ઉપર છે। હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વિકેટકીપર અને બેટ્સમેન એવા સરફરાજ અહેમદને વન ડે ક્રિકેટ ટીમના નવા સુકાની તરીકે પસંદ કરેલ છે। આપ અહીંયા જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો એ ફોટોગ્રાફ્સ સરફરાજ અહેમદનો છે। ત્યાર પછીની વાત કરીએ તો ક્રિકેટ મેચની એક જ સિઝનમાં 1000 રન પૂરા કરનાર ખેલાડી તરીકે વિરાટ કોહલી પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે। તેણે હવે આ રેકોર્ડ પોતાના નામે કરેલ છે। વિરાટ કોહલીને વર્ષ 2016ના 8માં સૌથી લોકપ્રિય ખેલાડી તરીકે જાહેર કરાયા છે। અમેરિકાના પૂર્વ નંબર 1 ગોલ્ફર ખેલાડી ટાઈગર વુડ્સ ઘૂંટણમાં સર્જરી કરાવી 1.5 વર્ષ બાદ ગોલ્ફ રમવા માટે તૈયાર થઈ ગયા છે। તાજેતરમાં જાપાને ફેડ કપમાં ભારતને 3-0થી પરાજય આપેલ છે। મિત્રો, ફેડ કપની વાત કરીએ તો ફેડ કપ ટુર્નામેન્ટ ટેનિસ રમત સાથે જોડાયેલ છે અને ફેડ કપની શરૂઆત વર્ષ 1963થી થયેલ છે। ત્યાર પછીનો મુદ્દો, હાલમાં ચેતેશ્વર પુજારાએ એક જ સત્રમાં ચંદુ બોર્ડેનો સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ
તોડી નાખેલ છે. ચેતેશ્વર પુજારાની વાત કરીએ તો તેઓ 17 ડિસેમ્બર 2005થી ક્રિકેટ સાથે સંકળાયેલા છે, અથવા તેની કારકિર્દીનો ત્યારથી તેણે પ્રારંભ કરેલ છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો ભારત અને સેનેગલ વચ્ચે સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્રે 8 જેટલા કરાર કરવામાં આવેલ છે. મિત્રો, આપને એક વાત એ પણ જણાવી કે સેનેગલ દેશ પશ્ચિમ આફ્રિકા ખંડનો દેશ છે અને સેનેગલની રાજધાની ડાકર તરીકે ઓળખાય છે. ભારતના દિલ્હી શહેરમાં ફિક્કીનું મુખ્ય કાર્યાલય સ્થિત છે. ફિક્કી, જેને આપણે બોલીએ છીએ FICCI, અને ફિક્કીનું પૂરું નામ થાય છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ સંસ્થાની સ્થાપનાની વાત કરીએ મિત્રો તો એ સંસ્થા વર્ષ 1927 થી કાર્યરત થયેલ છે. કેન્દ્ર સરકારે 56 પોસ્ટ ઓફિસોમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાની જાહેરાત કરી દીધેલ છે. ગુજરાતની વાત કરીએ મિત્રો તો ગુજરાતમાં ભુજ એટલે કે કચ્છનું જે ભુજ શહેર છે ત્યાં અને પાલનપુર પ્રાયોગિક ધોરણે પાસપોર્ટ સેવા કેન્દ્ર આ પોસ્ટ ઓફિસોમાં ખોલવામાં આવશે. ત્યાર પછીની વાત 8 ફેબ્રુઆરી 2017ના રોજ દેશના ગૃહ રાજ્યમંત્રીના હસ્તે એક પુસ્તક વીરપ્પન ચેન્જિંગ ધ બ્રિગેડનું લોન્ચિંગ કરવામાં આવેલ છે. આ પુસ્તકના લેખક વિજયકુમાર છે. તેઓ IPS છે. અહીં હું સુધારું છું, IPS. હાલમાં સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે અજય ત્યાગીને નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, આપણે વાત કરીએ તો અજય ત્યાગી એ સેબીના નવા અધ્યક્ષ તરીકેની કામગીરી કરશે. સેબી, જેને આપણે અહીંયા SEBI શબ્દથી ઓળખશું, અને આ સંસ્થા 12 એપ્રિલ 1992 થી કાર્યરત છે. ત્યાર પછીની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા દેશની 10 IIMમાં નવા ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે. મિત્રો, વાત કરીએ સમગ્ર ભારત દેશની તો સમગ્ર ભારત દેશમાં 20 જેટલી IIM સંસ્થાઓ આવેલી છે. IIMનું પૂરું નામ આપણે જણાવીએ તો એને કહેવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ભારતમાં સૌપ્રથમ IIMની શરૂઆત 13 નવેમ્બર 1961માં કોલકાતા ખાતે શરૂ થયેલી છે, એટલે કે ત્યાં શરૂઆત કરવામાં આવી છે. પછીની વાત કરીએ તો હાલ સેબીના ચેરમેન તરીકે UK સિંહા છે. તેમનો કાર્યકાળ 1 માર્ચ 2017ના રોજ પૂર્ણ થાય છે. સૌપ્રથમ તો આપને UK સિંહાનું પૂરું નામ જણાવીએ. UK સિંહા, જેને કહીએ છીએ ઉપેન્દ્ર કુમાર સિંહા, તેઓ 18 ફેબ્રુઆરી 2014 થી 2017 સુધી આ પદ પર રહેલ છે. તેમણે 3 વર્ષ આ હોદ્દો સંભાળેલ. ત્યાર પછીની વાત કરીએ તો 11 ફેબ્રુઆરી 1990ના રોજ રંગભેદની નીતિ સામે લડી રહેલા દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલાની 27 વર્ષ બાદ જેલ મુક્તિ થઈ હતી. મિત્રો, દક્ષિણ આફ્રિકાને સ્વતંત્રતા અપાવવામાં આ વ્યક્તિનો ખૂબ અગત્યનો ફાળો છે અને તેઓ દક્ષિણ આફ્રિકાના એટલે કે આફ્રિકાના ગાંધી તરીકે પણ ઓળખાયા છે. ત્યાર પછીની વાત કરીએ તો 9 ફેબ્રુઆરી 2017ના રોજ કેન્યાની અદાલતે વિશ્વની સૌથી મોટી શરણાર્થી શિબિરને બંધ કરવાનો આદેશ આપેલ છે. નેક્સ્ટ 8 ફેબ્રુઆરી 2017ના રોજ નોબેલ પુરસ્કાર વિજેતા સર પીટર મેન્સફિલ્ડનું 83 વર્ષની વયે અવસાન થયેલ છે. પછીનો મુદ્દો, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રથમ સોલાર પેનલ સંચાલિત સડક ફ્રાન્સમાં શરૂ થયેલ છે. મિત્રો, આપણે એક વાત એ પણ જણાવીએ કે ગુજરાતની નર્મદા નદીની જે નહેર તંત્ર તૈયાર થયું છે એ નર્મદા નદીના નહેર તંત્ર પર સરકાર દ્વારા સોલાર પેનલ બેસાડવાનો જે પ્રોજેક્ટ છે એ હાલ અમલમાં છે અને તેના ઉપર કામ થઈ રહ્યું છે. ત્યાર પછીની વાત કરીએ તો બિમસ્ટેકના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનું 17મું સત્ર 7 ફેબ્રુઆરી 2017ના રોજ નેપાળ ખાતે સંપન્ન થયેલ. તો આપણે સૌપ્રથમ જણાવીએ બિમસ્ટેક શું છે. બિમસ્ટેકને અંગ્રેજીમાં લખવું હોય તો જેને આપણે લખશું BIMSTEC, જેનું આખું નામ થાય છે ધ બે ઓફ બેંગાલ ફોર ઇન્ટિગ્રેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. ત્યાર પછીની વાત કરીએ તો ભારતના કાશ્મીર રાજ્યમાં સ્નો કાર્નિવલ શરૂ છે. તેમ જાપાનના સેપ્પોરો શહેરમાં પણ સ્નો ફેસ્ટિવલ 10 ફેબ્રુઆરી 2017 થી શરૂ થયેલ છે. મિત્રો, થોડી વાત આપણે એ પણ જણાવ્યું કે ભારત તો ઉત્સવનો દેશ છે. આગામી 25 થી 28 ફેબ્રુઆરી ગોવામાં પણ
જે ગોવા આપણું રાજ્ય છે તેની વાત કરું છું, ગોવામાં પણ ગોવા કાર્નિવાલની શરૂઆત થશે. ત્યાર પછીની વાત કરીએ તો IIM અમદાવાદમાં ફેકલ્ટી તરીકે રહેલા જે રઘુરામ હવે બેંગ્લોર IIMના ડાયરેક્ટર તરીકે સેવા આપશે. ત્યાર પછીની વાત કરીએ તો રાજકોટની BRTS જેને બોલીએ છીએ બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, આ સેવામાં મુખ્યમંત્રી દ્વારા ફ્રી વાઈફાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. અને એમ પણ કહેવાય છે કે આ વાઈફાઈ સેવાનો લાભ શહેરના 30 થી 40,000 લોકો લેશે. ત્યાર પછીની વાત કરીએ તો હાલ ભારતે શ્રીલંકા સામે વિજય મેળવી બ્લાઇન્ડ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. વાત કરીએ ફિફા અંડર 17નું ભારતમાં આયોજન થઈ રહ્યું છે, ત્યારે 10મી ફેબ્રુઆરી 2017ના રોજ તેનો ઓફિશિયલ માસ્કોટ જાહેર કરાયો છે. આ બાજુમાં જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો તે ફિફા અંડર 17નું ઓફિશિયલ માસ્કોટનો ફોટોગ્રાફ છે. આર્જેન્ટિનાના ખેલાડી ડિએગો મારાડોનાને ફિફાએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરેલ છે. પછીની વાત કરીએ તો ઓસ્ટ્રિયાના સાયકલિસ્ટ માર્ક્સ મેક્સે 45 ડિગ્રી રેતીના ઢાળ પર 167 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે સાયકલ ચલાવી એટલે કે ઉતારીને વર્ષ 2011માં પોતે સ્થાપિત કરેલો રેકોર્ડ તોડેલ છે. વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે બેવડી સદી નોંધાવનાર ભારતના બીજા બેટ્સમેન બનેલ છે. તો પ્રથમ બેટ્સમેનની વાત કરીએ તો એ હતા વિરેન્દ્ર સહેવાગ. ત્યાર પછી કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાનને મંજૂરી આપવામાં આવેલ છે. અને અંતમાં જોઈએ તો ભારત અને બ્રિટન દેશ બંને પોતાના વચ્ચે થનાર ઉડાનની સંખ્યા પર પ્રતિબંધને દૂર કરવા માટે સહમત થયેલ છે. જોઈએ આજનો સવાલ, ફિફા અંડર 17નું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે? મિત્રો, કેવો લાગ્યો આજનો આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, એને લાઈક કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તથા સબસ્ક્રાઈબ કરાયેલ હોય તો બાજુમાં બેલની નિશાની આવશે અને તેના પર પણ ક્લિક કરશો, જેથી અમારા દરેક વિડીયોના નોટિફિકેશન આપના ફોનમાં મળતા રહે. હા, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જ કરશો. જો બેલનો આઇકોન ન આવે તો YouTube અપડેટ કરશો. આભાર.